નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું તેમજ મહાનગરપાલિકાની ટીમને વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા। વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે મહાઆરતી તેમજ 3D મેપિંગ શો, ફાઉન્ટેન શો તથા મ્યુઝિક એન્ડ નાઇટ શોના પ્રોજેક્ટ્સ માટે કુલ ₹40 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ઉપરાંત હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ન્યાય મંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવવામાં આવશે। વડોદરા પાસે અનેક હેરિટેજ બિલ્ડિંગો છે જે વિરાસતને સાચવવામાં પણ પ્રયાસ કરવામાં આવશે। વડોદરા શહેરના મોટા ભાગના વોર્ડોનો સમાવેશ થાય છે, જે વોર્ડમાં આપ સૌના ઉપયોગમાં આવે તેવી વ્યવસ્થાઓ થકી ભવિષ્યની અંદર તમારી મુશ્કેલીઓને સુવિધામાં બદલવાનું કાર્ય એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે જે પ્રકારે શહેરીકરણ વધી રહ્યું છે, શહેર પર લોડ વધી રહ્યો છે, એની સાથે સાથે શહેરની વ્યવસ્થાઓ બી સુચારુ રૂપે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓ દ્વારા એને તાત્કાલિક ધોરણે વધારવામાં આવી રહી છે। દેશનું નંબર 1 સ્વચ્છ શહેર એ વડોદરા આજીવન કઈ રીતે ટકે તે દિશામાં આપણે લોકોએ પ્લાનિંગ કરવાનું છે।